चलो मित्रों આપણે આમાં જોવાના છીએ ગુજરાત પોલીસ ભરતી જે આજે રોજ જાહેર થયેલ છે। તો આમાં આપણે વિગતે સંપૂર્ણ માહિતી જોઈશું કે શું લાયકાત છે, ફીનું કઈ રીતે છે, એક્ઝામનું કઈ રીતે છે, રનિંગનું, ફિઝિકલ, ટોટલી આપણે તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ કઈ રીતે શું છે બધું। માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો જેથી તમને તમામ માહિતી મળી રહે। તો સૌપ્રથમ આપણે જોઈએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી બહાર પડી છે તો આના વિશે આપણે ફૂલ નોટિફિકેશનમાં જોઈશું। આ એનું ઓફિશિયલ નોટિફિકેશન છે કે જે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય પોલીસનું। વર્ગ 3ની ભરતી છે ગુજરાત રાજ્ય પોલીસ વર્ગ 3, ઠીક છે। તેમાં આપણે નેક્સ્ટ જોઈશું આની અંદર શું છે કઈ રીતે છે બધું। તો ઇમ્પોર્ટન્સ ડેટ આપણે જોઈએ તો ફોર્મ શરૂ થવાની તારીખ જે છે 3/12 છે, એટલે કે 12મા મહિનાની 3જી તારીખથી ફોર્મ શરૂ થયેલ છે અને છેલ્લી તારીખ જોઈએ તો 23/12/2025, એટલે કે 12મા મહિનાની 23 તારીખ। 20 દિવસનો ટાઈમ આપવામાં આવેલ છે ફોર્મ ભરવા માટે, એટલે બને ત્યાં સુધી વહેલી તકે ફોર્મ ભરાવી દેવું। અને ખાસ એન ટાઈમે ફોર્મ ના ભરાવું, એન ટાઈમે વેબસાઇટમાં લોડ વધારે હોય એના લીધે તમારું ફોર્મ ભરાઈ શકે ના ભરાઈ શકે અથવા વાર લાગે છે, એટલે બને ત્યાં સુધી તમારે આમાં 23 તારીખ છેલ્લી આપેલી છે તો 20 તારીખ પહેલાં ફોર્મ ભરાવી લેવું। હવે જો અરજી કરવાની રીતનું જોઈએ તો તમારે જો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભરવું છે તો અલગ અલગ અરજી કરવાની જરૂરત નથી। તમારે જે ફોર્મ તમે ખોલશો એની અંદર પસંદ કરવાનું આવશે તે કે તમારે લોકરક્ષકમાં ભરવું છે એટલે કે કોન્સ્ટેબલમાં તો કોન્સ્ટેબલનું સિલેક્ટ કરવાનું, પીએસઆઈમાં ભરવું છે તો પીએસઆઈનું, અને બંનેમાં ભરવું છે તો બંનેવાળું સિલેક્ટ કરવાનું રહેશે। હવે જગ્યાઓની માહિતી જોઈએ તો પહેલાં આપણે જોઈશું પીએસઆઈની। તો પીએસઆઈમાં તમે જોઈ શકો છો ટોટલ જગ્યાઓ 659 અને બીજી છે 129, એટલે એમ કરીને ટોટલ તમે જગ્યાઓ પીએસઆઈની જુઓ તો 800માં થોડીક ઓછી છે, એટલે 800 જેવી જગ્યા કહી શકાય આપણે જોઈએ તો પીએસઆઈની અંદર। કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લેવો હોય તો આ ટેબલનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। હવે જોઈએ જેલર ગ્રુપ। જેલરમાં પુરુષમાં છે, માત્ર પુરુષ ઉમેદવાર માટે છે, 70 જગ્યાઓ છે। નેક્સ્ટ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ। હવે જો કોન્સ્ટેબલની ભરતીનું આપણે જોઈએ તો 6942 બિન હથિયારીમાં છે અને હથિયારીમાં 2458 છે। તે મુજબ ટોટલ તમે કોન્સ્ટેબલમાં જુઓ તો હથિયારી અને બિન હથિયારી બંનેનું થઈને તમે જોઈશો તો આમાં જોઈ શકો છો 8500 જેટલી જગ્યાઓ છે। એ સિવાય બીજી જે છે પોલીસની ને પીએસઆઈની છે, 800 જેવી પીએસઆઈની છે, 70 જેલરની છે। હવે જેલ સિપોઈ એમાં માત્ર પુરુષ ઉમેદવાર માટે છે, 300 જગ્યા છે। હવે જેલ સિપોઈ એમાં મહિલા માટે 31 જગ્યા છે। અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, જો SRPFની અંદર 3000 જગ્યાઓ છે, એટલે આમ ઓલ ઓવર તમે જુઓ કોન્સ્ટેબલની જગ્યાઓ જુઓ તો 10500 જેવી કોન્સ્ટેબલની જગ્યાઓ થશે, 800 જેવી પીએસઆઈની છે, અને આ સિવાયની બીજી જે જગ્યાઓ છે એ છે જેલરની ને એની બધી છે। આ તે આપણે જગ્યાઓની વાત, ટોટલ જગ્યાઓ જુઓ તો 13591 છે બધી થઈને। હવે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની, તો જેવી કે તમને ખબર જ હશે કે પીએસઆઈની અંદર આપણે માંગે છે કોલેજ પાસ અને કોન્સ્ટેબલનું જે છે આની અંદર 12 પાસ માંગેલું છે। અને ઉંમર મર્યાદાનું જોઈએ તો પીએસઆઈ માટે ઉંમર મર્યાદા મહત્તમ 35 વર્ષ છે અને તારીખમાં ઓછામાં ઓછી જુઓ તો 21 વર્ષથી સ્ટાર્ટ થાય છે, એટલે આમાં તમે જુઓ તો તારીખ 23/12/1990 અથવા ત્યારબાદ જન્મેલ, એટલે કે 23/12/1990 પછી જેમનો જન્મ થયો હોય એના પછીની જન્મ તારીખ હોય એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે। પણ ઉંમર જુઓ તો 21 વર્ષથી 35 વર્ષ છે, બાકી જે છૂટ મળે એ આપણે આગળ જોઈશું। હવે કોન્સ્ટેબલમાં જુઓ તો તમે 18 વર્ષથી 33 વર્ષ છે અને 12 પાસ માંગેલું છે। નેક્સ્ટ હવે છૂટછાટ જે છે એ બંનેમાં લાગુ પડશે।
પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં છૂટછાટ લાગુ પડે છે કે જે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર છે એમને 5 વર્ષની મળે છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની મળે છે, અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર, હવે અનામત એટલે એસસી એસટી આમાં ગણાય છે, ઈડબ્લ્યુએસ ઓબીસી આમાં 4 ગણાઈ જશે ગુજરાત પોલીસમાં, તો એમને 10 વર્ષની મળશે. અનામત કેટેગરીના જો મહિલા ઉમેદવાર છે તો એને 10 વર્ષની છૂટ મળશે. અને રમતવીરો માટે જોઈએ સ્પોર્ટવાળા માટે તો એમને 5 વર્ષની મળે છે, એટલે વધીને 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકાય છે. અને માજી સૈનિક માટે જોઈએ તો ફરજનો જે સમયગાળો હોય એના પાછળના 3 વર્ષ સુધીની છૂટ મળી રહેશે. હવે જરૂરી સૂચનાઓમાં જોઈએ તો કોમ્પ્યુટરનું જ્ઞાન એટલે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ કે તમારી જોડે કોઈ સર્ટિફિકેટ હોય કે પછી કોઈ પણ તમારી માર્કશીટમાં વિષય તરીકે હોય અથવા કોમ્પ્યુટરનું ખાલી નોલેજ હોય તો પણ આની અંદર ચાલે છે. હવે નેક્સ્ટ જો તો આ બધું એસસીબીસી અને એના બધા ફોર્મેટોનું છે કે તમારે ગુજરાતીવાળો એનો દાખલો તમારી જોડે હોવો જોઈએ કે આની અંદર તમારે ડિટેલ્સ ભરવાની આવશે. જો તમે અનામતનો લાભ લેવા માંગો છો તો તમારી પાસે એનો દાખલો હોવો જોઈએ. એમાંય ખાસ જો એસસીબીસી એટલે કે ઓબીસીમાં છો તો નોન ક્રિમિલિયર પણ જોશે, એટલે એ પણ કઢાવી લેવું પડશે તમારે. ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલમાં પહેલાં જોઈશું આપણે પુરુષ ઉમેદવાર માટે. તો એમાં તમે જુઓ તો પુરુષ ઉમેદવારમાં મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે, જો અનુસૂચિત જનજાતિના ઉમેદવાર એટલે જે એસટીવાળા છે એમના માટે ઊંચાઈ છે 162 સેન્ટીમીટર અને છાતીનું માપ જુઓ તો 79 થી 84. આવી રીતે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના એટલે એસસી ઓબીસી ઈડબ્લ્યુએસ જનરલ એ બધા માટે 165 સેન્ટીમીટરની ઊંચાઈ માંગેલી છે. અને બાકી તો સેમ જ છે કે જે આપણે આમાં હતું જનજાતિમાં ને એમાં. એવી જ રીતે જોઈએ જો આ કોષ્ટકનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. મહિલા ઉમેદવાર માટે જોઈએ તો જે એસટી કેટેગરીના છે અનુસૂચિત જનજાતિના એમના માટે હાઇટ માંગેલી છે 150 સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે છે જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી તો એ બધા માટે 155 સેન્ટીમીટર હાઇટ માંગેલી છે. હવે શારીરિક ખોડખાપણની વાત કરીએ તો આમાં કયું નથી ચાલતું. તો એક જુઓ વાંકા ઢીંચણવાળા નથી ચાલતા, ફૂલેલી છાતીવાળા નથી ચાલતા, ત્રાસી આંખવાળા નથી ચાલતા, સપાટ પગ હોય, કાયમની અતિશય ફૂલેલી નસ હોય, ફૂલેલો અંગૂઠો હોય કે પછી કોઈ તમારું ફ્રેક્ચર હોય, અસ્થિભંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ, રંગ અંધત્વની ખામી એટલે કલર બ્લાઇન્ડનેસ એટલે કલર તમને ઓળખવામાં તકલીફ પડતી હોય. તો મેન આટલું છે. હવે નેક્સ્ટ જો બીમાં આપેલું છે SHAPEI મીન્સ, તો એમાં તમારે બધી એસમાં જુઓ સાયકોલોજીકલ એટલે કે માનસિક રીતે ઠીક હોવા જોઈએ. હિયરિંગ એટલે સાંભળવાની તકલીફ ના હોવી જોઈએ. એવી રીતે આ બધું મેન છે કે સાંભળવાનું, જોવાનું, સૂંઘવાનું, એવી રીતે બધી રીતે ફિટ હોવા જોઈએ કે શ્રવણ શક્તિ, માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. દ્રષ્ટિમાં એટલે કે જોવામાં તમારે નંબર ને એવું બધું ના હોવું જોઈએ, હોય પણ નોર્મલ નંબર ને એવું ચાલે, વધારે ના ચાલે. એટલે આ બધી ખામીઓ છે મેન કે જે તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ આપણે જોઈશું આમાં બીજું શું છે. તો આ બધા નિયમો છે, આ કાંઈ ખાસ કામના નથી, આપણે જે મેઇન હતું એ જોયું. આગળ બીજું બધું આપણે જોઈ લઈશું કઈ રીતે શું છે. જો પરીક્ષા ફીનું જોઈએ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બેની 100 રૂપિયા ફી છે. હવે જો તમે બંનેમાં ફોર્મ ભરવા માંગો છો તો તમારે 200 રૂપિયા ભરવા પડે ફી. હવે ફીમાં જે છૂટછાટ ને એ બધું એનું બધું આપણે જોઈશું. તો પહેલાં તો ચાર્જનું જોઈએ તો કાર્ડ ઉપર ને એના બધા ઉપર ચાર્જ લાગે છે. તો ઓછામાં ઓછો 25 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે કાર્ડથી તમે પેમેન્ટ કરો તો.
નેક્સ્ટ આપણે પરીક્ષા વિશે ને એનું બધું જોઈશું. તો પરીક્ષાનું જેમ કે જોઈ શકો છો કે 2 એક્ઝામ છે, ફિઝિકલ ટેસ્ટ એન્ડ મેઇન એક્ઝામ. એમાં ફિઝિકલ ટેસ્ટમાં શું હશે એ આપણે આગળ જોઈશું. તો જેવું તમે જોઈ શકો છો ફિઝિકલ ટેસ્ટ, ઠીક છે. તો પુરુષ ઉમેદવાર માટે 5 કિલોમીટરની દોડ હોય છે, જેમાં 25 મિનિટનો ટાઈમ મળશે. અને મહિલા ઉમેદવાર માટે 1600 મીટરની દોડ, એમાં 9.5 મિનિટનો ટાઈમ. અને એક્સ સર્વિસમેન માટે 2400 મીટર દોડ, જેમાં 12.5 મિનિટનો ટાઈમ મળશે. અને પીએસઆઈ અને કોન્સ્ટેબલ બે માટે કોમન રનિંગનું એનું હશે કે તમે એકવાર પાસ કરી દીધું એટલે તમારું 2માં ગણાઈ જ જાય પાસ. બીજું કાંઈ એમાં અલગ અલગ ટાઈમ કે એવું કાંઈ નથી, એક જ રનિંગ લેવામાં આવશે અને ટાઈમ એક જ છે કે જે આપણામાં જોયું હોય. બોયઝ માટે 25 મિનિટ 5 કિલોમીટર, અને મહિલા ઉમેદવાર માટે 1600 મીટર 9.5 મિનિટ, અને એક્સ સર્વિસમેન માટે 2400 મીટર 12.5 મિનિટ. હવે મેઇન એક્ઝામનું જોઈએ. તો મેઇન એક્ઝામનું તમે જોઈ શકો છો આની અંદર 300 માર્કની આપેલી છે. 200 માર્કમાં જનરલ સ્ટડીઝનું પેપર આવશે કે જેમાં બધું જનરલ નોલેજ જ હશે ખાલી. અને બીજામાં જે છે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ. જનરલ સ્ટડીઝમાં મેથ્સ, રિઝનિંગ એવું બધું પણ આવી શકે. અને ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજમાં તો એમાં વ્યાકરણનું, ગ્રામરનું એનું બધું આવશે. એવી રીતે ટોટલ 6 કલાકનું પેપર આવશે, 300 માર્ક હશે. જેનો સિલેબસ તમે જોઈ શકો છો. આ સિલેબસ છે, સ્ક્રીનશોટ લઈ શકો છો લેવો હોય તો તમારે. એમાં જનરલ સ્ટડીઝનો આ પેપર 1નો અને પેપર 2 ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલનો. તો એમાં તમે જોઈ શકો છો ગુજરાતી અને ઇંગ્લિશમાં શું છે, નિબંધ લેખન છે, પત્ર લેખન છે, ગ્રામર છે, રિપોર્ટ રાઇટિંગ છે, લેટર રાઇટિંગ છે. તો આ બધું છે આની અંદર. નેક્સ્ટ વિશેષ ગુણાંકમાં જો જેની પાસે સી સર્ટિફિકેટ ને એવું બધું હોય એનસીસીનું, તો એની અંદર તમને માર્ક મળે છે. એ સિવાય તમારે અમુક ડિગ્રી હોય તો એના પણ માર્ક મળે છે. ડિગ્રીમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની તમારી પાસે ડિગ્રી હોય તો એના માર્ક મળશે. અને એ સિવાય જો એનસીસીનું સી સર્ટિફિકેટ છે તો તમને 2 માર્ક એક્સ્ટ્રા મળશે આની અંદર. બીજું કાંઈ નવું છે નહીં. તો આ તો મેઇન આપણે જોયું આ પોલીસની જે અત્યારે ભરતી બહાર પડી છે એનું. તો આનાથી વધારે આપણે અગત્યનું કાંઈ છે નહીં. જે મેઇન હતું એ આપણે આની અંદરનું બધું જોઈ લીધું છે. આગળ આપણે જોઈ લઈશું કાંઈ હોય તો કામનું. તો જોઈ શકો છો કે આગળ હવે કંઈ કામનું છે નહીં. તો મેઇન જેવું કે શું જોયું તમે, છેલ્લી તારીખ જોઈએ તો 23/12 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. બીજું જોઈએ તો આની અંદર તો ઊંચાઈની એની આપણે વાત કરી. મહિલા ઉમેદવાર માટે 155 સેન્ટીમીટર છે, અને બોયઝ ઉમેદવાર માટે 165 સેન્ટીમીટર છે. અને બાકી જે તમે જોયું આ ફૂલ નોટિફિકેશન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગો છો તો તમને ઓછામાં ઓછું અને સારી એવી સર્વિસ જોઈતી હોય તો ઘરે બેઠા તમે ફોર્મ ભરાવી શકો છો. આપણે ઘરે બેઠા ફોર્મ ભરવાનું પણ કામ ચાલુ છે. તો આપણું નામ છે વિવેકાનંદ ઓનલાઈન શોપનું. તો એમાં તમે આ નંબર પર તમે મેસેજ કરીને જાણકારી મેળવી શકો છો. 8160 97 43 92. આ નંબરમાં ખાલી તમે વોટ્સએપ મેસેજ કરશો કે પીએસઆઈમાં કે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવું છે તો તમને ઓછામાં ઓછા ચાર્જ સાથે ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે. અને ફોર્મ ભર્યા પાછળની તમને બધી સેવાઓ ફ્રીમાં મળશે કે જેમ કે તમારે કોઈ પણ આના કોલ લેટર ડાઉનલોડ કરવા હોય, મેરિટ લિસ્ટ ને એવું જોઈતું હોય તો તમે જે ફોર્મ ભરેલું હશે એની પાછળની બધી સર્વિસ તમને ફ્રીમાં મળશે. તમને વોટ્સએપમાં કોલ લેટર ને એવું બધું મળી જશે. તમારે બહાર કઢાવવા જવાની જરૂર પણ નહીં પડે. એટલે ખાસ કે જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગો છો તો આ નંબરમાં કોન્ટેક કરી શકો છો તમે અમારો વિવેકાનંદ ઓનલાઈનનો. બાકી આવી જ માહિતી માટે અમારી સાથે બનાવી રહો. જય હિન્દ, જય ભારત.